અમદાવાદમાં મતદાર યાદી સુધારણાના બીજા તબક્કાની કામગીરી હવે વેગવંતી બની છે। દરેક મતદાન મથક પર નવા નામ નોંધાવવા અથવા તો વિગતો સુધારવા માટે ફોર્મ 6, 7 અને 8 ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। એજી સ્કૂલ ખાતે સાંસદ દિનેશ મકવાણા અને ધારાસભ્ય અમિત શાહે મુલાકાત લઈ અને વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી। નેતાઓએ નાગરિકોને જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવી અને વહેલી તકે નોંધણી કરાવવા માટે અપીલ પણ કરી છે। નો મેપિંગ જે મતદારો હતા, ફોરેન ગયા હોય, ટ્રાન્સફર થયા હોય, તો એ મતદારો અથવા તો કોઈ શરત ચૂકતી રહી ગયા હોય, એને પુરાવા લઈને આવે અને ફરીથી નો મેપિંગની પ્રક્રિયામાં ફરીથી મતદાર યાદીમાં નામ એડ કરાવી શકે છે। પરંતુ આ એક મજબૂત પુરાવો છે। ઘણી વખત મતદાર યાદીના પુરાવા માટે લોકો પ્રયત્ન કરતા હોય છે, પણ આજે સરકાર અને ઇલેક્શન કમિશનર આટલી સખત મહેનત કરતી હોય તો મારા બધા અમદાવાદ શહેરના બધા લોકોને વિનંતી કે સજાગ રહીને મતદાર યાદીમાં નામ નોંધાવે। સાચા અર્થમાં નવી મતદાર યાદી બનાવી રહ્યા છે। લોકોએ જાગૃત થવાની જરૂર છે। જે પણ અહીંયા આગળ 81 ફોર્મ ભરવાના આવવાના બાકી છે, તો લોકો જાગૃત થઈને પોતાનો મતદાર ઇલેક્શનના દોડે દિવસે ટેબલ ઉપર હાથ પછાડીને કે મારું નામ નથી, એના કરતાં અત્યારે ફોર્મ આપી દેશો તો એમનું નામ એડ થઈ જશે। એટલે પ્રજાએ પણ જાગૃત કરવાની જરૂર છે। અધિકારીના કહેવા પ્રમાણે ઘણીવાર 3-4 વાર ઘરે જઈએ પછી પણ લોકો પોતાના કાગળિયા કે પુરાવા નથી આપતા। તો પ્રજાને પણ વિનંતી છે કે સરકારી બીએલઓ આવે ત્યારે એને સાથ અને સહકાર આપે। એસઆઈઆરની બીજા તબક્કાની કામગીરી છે તે ચાલી રહી છે। તમામ મતદારો જે છે તે પોતાના મત જે વિસ્તાર છે તેમાં કોઈ પણ પ્રકારના સુધારા હોય તો તે જઈને કરાવી શકે। તેના માટે શનિ રવિ 2 દિવસ અને 3જી 4થી જાન્યુઆરીએ 2 દિવસ કામગીરી જે છે તે ચાલુ રાખવામાં આવનાર છે। ત્યારે અલગ અલગ જે મત વિસ્તારો છે, મત મથકો છે, તેની ઉપર સુધારણા માટેની કામગીરી જે છે તે ચાલી રહી છે। ફોર્મ 6, 7 અને 8 આ 3 ફોર્મ જે છે કે જેમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ હોય અને કરાવવાના હોય તો તે મતદારો જે છે તે કરાવી શકે છે। ખાસ જો વાત કરીએ તો તમામ બીએલઓ ઓફિસર જે છે તે મતદાર મથક પર રહીને દરેક જે મતદારો છે તેને કોઈ પણ સુધારા કરાવવા હોય તો તે કરાવી શકે છે। હાલ આપણી સાથે બીએલઓ ઓફિસર છે, તેમને પૂછીશું કે શું કામગીરી છે તે કરવામાં આવી રહી છે। સર, 2 દિવસની આ જે કામગીરી છે, શું કામગીરી છે તે કરવામાં આવી રહી છે? ફર્સ્ટ ઓફ ઓલ, અત્યારે જે ડ્રાફ્ટ યાદી તૈયાર થઈ છે એમાં જે તે સોસાયટીના મતદારો જે તે ભાગમાં જઈને એમના નામ ચેક કરી શકે છે। એમાં કોઈ સુધારો વધારો કરવો હોય તો ફોર્મ 8 ભરવાનું થાય, નવું નામ એડ કરવાનું હોય તો ફોર્મ 6 ભરવાનું થાય, અને કોઈ ડિલિટેશન કરવાનું હોય તો ફોર્મ 7 ભરવાનું થાય। એના માટેની અત્યારે કાર્યવાહી ચાલે છે, જે આ સેટરડે સન્ડે 27, 28 અને નેક્સ્ટ 3 અને 4 તારીખે આ રીતના અમે સ્કૂલે બેસવાના છે। તો જે પણ સુધારો વધારો અથવા તો કોઈ પણ નવું નામ એડિશન કરવું હોય તો તે કરાવી શકે છે। ચોક્કસથી તો આવા પ્રકારના જે ચેન્જીસ છે તે તમામ મતદારો જે છે તે કરાવી શકશે અને કોઈ પણ સુધારા હશે તો તે પોતાના મત મથકથી કરાવી શકશે। કેમેરા પર્સન તુષાર સાથે બ્રિંદા રાવલ, TV 13 અમદાવાદ।